વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ જમી ખાઈ પીને હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે. હું ને મામા સવારે ગયા હતા બજાર, ગરમીના કારણે હાલ પાછા હમણાં આવી ગયા ઘરે. હવે જમી કરીને સૂઈ જવાનું, આરામ કરવાનું. હું પણ સૂઈ જઈશ થોડી વાર માટે, કેમ કે કાલ રાત્રે એવું થયું કે એડિટિંગ કરતાં કરતાં ઊંઘી ગયો અને સવારે બ્લોગ અપલોડ કરવાનું ભૂલી જ ગયો. શેડ્યુલ આવવાનું બાકી જ રહી ગયું. તો સવારે નહીં ધોઈને પાછું શેડ્યુલ અપલોડ કર્યું, એડિટિંગ સ્ટાર્ટ કરી દીધી ધીરે ધીરે. તો આજે લેટ આવ્યો બ્લોગ, એના માટે રિયલી સોરી. બટ હવે આજથી પહેલાં બ્લોગ અપલોડ કરી દઈશ, શેડ્યુલ નાખીશ, પછી મોબાઈલનો યુઝ બીજું કરીશ. કેમ કે બ્લોગ અપલોડ કરવાનું ભૂલી જાઉં છું તો પછી બહુ જ લેટ થઈ જાય છે એટલે. અને ગરમીનું કારણ ગરમી બહુ જ છે. હા, હું તો છેક 6:30 બહાર નીકળું છું, ત્યાં સુધી ઘરમાં બેસી જ રહું છું, કેમ કે બહુ જ ખતરનાક ગરમી છે. હાલ ગાડીનું કવર ઢાંકીને આવ્યો એન્ડ હવે આરામ કરીશું, શાંતિથી બેસી જઈશું, એટલે ઊંઘી જઈશું, સોરી, બરાબર. હાલ આ મામા અહીંયા ઊંઘ્યા છે, આરામ કરી છે, અને આરુ બાબા 2 દિવસમાં આવવાના છે. પણ બોસ ગરમી સખત લાગે છે એટલે એસી ચાલુ કરી દીધું છે ને હવે ઊંઘી જઈશું શાંતિથી. એ સાંજ પડવા વહેલા. તો બહુ દિવસ પછી હું ટેરિસ પર આવી ગયો, પણ થોડી વાર માટે જ, કેમ કે એમાં ભાજપની રેલી નીકળવાની છે તો ત્યાં જવાનું છું ભાજપની રેલી જોવા. પણ હાલ ગરમી બહુ છે એટલે નથી જતો, કેમ કે બહુ જ ગરમી પડે છે બપોર અને સવાર અને સાંજ. એટલે વિડીયો ઉતારવામાં પ્રોબ્લેમ થાય છે, કેમ કે ગરમીના હું બહુ નીકળતું નથી, કેમ કે સ્કિનની એલર્જી હોય છે એટલે મારે. બાકી થોડી વારમાં હવે જઈશ બજાર, એટલે મામાને લેતો જઈશ, એટલે હું મામા જઈશું બજાર ત્યાં. બાકી પવન પણ મસ્ત છે, પણ ગરમ ગરમ લાય એવો છે પવન. એટલે બાકી 1 વીક થઈ ગઈ ભરાય. બાકી હું સાંજ પડે એટલે બહાર જ જતો રહેતો, ન તો બ્લોગમાં પહેલી વાર આવતો. એટલે બ્લોગમાં ના પહેલી વાર આવે, કોઈ ટોપિક ના મળે, બીજું કોઈ નહીં. પણ મજા આવી જાય છે પવનમાં, બહુ જ મજાનું છે. તો હવે અહીંયા આપણે જઈએ નીચે, ત્યાંથી જઈશું રિલીફ ભાજપ થઈ ગયું છે એટલે. તો ઘરે આવી ગયા, મસ્ત મજાની રેલી જોવાની તો, પણ એટલું ટ્રાફિક હતું ને બોસ કે શું કહું વાત. ખતરનાક ટ્રાફિક હતું. અમે ગયા પણ ચારે બાજુથી ખાલી ખોટું. એના કરતાં ફાટકે ગયા તો ફાટકે પણ ટ્રાફિક ફૂલ. તો ગંદા બધું ફૂલ પેક હતું એટલે ફાટક થઈને ગયા, પણ ફાટક મને શું ખબર કે ફાટકમાં આજે બંધ હશે. ફાટક બંધ કમ્પ્લીટ. 2 બાજુથી મહાભારતનું યુદ્ધ ચાલતું ને એટલા બધા આવી ગયા સામે. તો વિચાર્યું કે હવે ફાટકે આવી ગયા છે તો જઈએ. ફાટક થઈને ગયા, પછી ઘરનું થોડું કામ હતું, થેલું પેલું ચેન કામ હતું, ત્યાં ગયા. પછી મામાને નાસ્તો બાસ્તો કરાવ્યો, પછી મોનુભાઈના ગલ્લે ગઈને કલાક બેસીને પછી હાલ આવ્યા ઘરે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ, જમી લઈશું, બરોબર. તો આજે શું બનાવ્યું છે મમ્મીએ જોઈએ, પછી જમી લઈએ. અને આરુ બાબા ક્યારે આવે છે હવે, બરોબર. હવે ફરવા જવાના દિવસો થોડા ટૂંકા છે એટલે બધી તૈયારીઓ ફૂલ ચાલી રહી છે કમ્પ્લીટ. એટલે તો ગુડ નાઇટ, થઈ ગયો ઊંઘવાનો સમય. હવે સૂઈ જવાનું શાંતિથી. રાતના 12 વાગી ગયા છે, બરોબર. તો અમે હાલ પુષ્પા પિક્ચર જોઈ લીધું કમ્પ્લીટ. બેન મામાએ કમ્પ્લીટ પિક્ચર જોઈ લીધું. હવે થઈ ગયો ઊંઘવાનો સમય. એન્ડ આજે તો બહુ બધું કામ પણ હતું, થોડું ઘણું ઘરનું પણ કામ હતું, એ બધું પૂરું કરી નાખ્યું, બરાબર. કેમ કે ફરવા જવાનું છે એટલે. હમણાં સાંજે ગયો તો તે થેલાની ચેન એ બધું રિપેરિંગ કરાવવાની હતી, એટલે એ કરાવી દીધું કમ્પ્લીટ. કેમ કે શું પછી ચેન તૂટી જાય તો મજા બી ના આવે. અને બાપા આજે એટલી ગરમી હતી ને, ના પૂછો વાત, ખતરનાક ગરમી હતી. આજે બહુ લાગી મને ગરમી, કેમ કે હું ગરમીનું બી ફરું તો સ્કિન રિએક્શન થઈ જાય. ફરવા જઈશ ને ત્યારે તો ફેસ વોશ લઈશ, બે ફેસ વોશ લેવાનું છે. પિમ્પલનું લેવાનું છે, એક પેલું એલર્જી ના થાય એના માટેનું ગમે તે લઈ લઈશ. 2-3 કલાકે મોઢું ધોઈ દઈશ ત્યાં. અને હવે તો થોડી દાઢી આવે એટલે સેટ કરાવડાવી દઉં, કમ્પ્લેટના વાળ સેટ કરાવડાવી દઉં. શૂઝ બૂઝ લાવે છે, પણ લાવીશું શૂઝ બૂઝ ધીરે ધીરે. સ્કોલ લાવી દઉં કે શું લાવું એ વિચારું છું. એટલે બાકી ધીરે ધીરે બધું
પહોંચાડી દઉં, કેમ કે ફરવા જવાની મને બહુ જ એક્સાઇટમેન્ટ છે, બહુ જ મજા આવવાની છે. બ્લોગ પણ મજેદાર રહેવાના છે. બ્લોગ તો આપણા રેગ્યુલર જ રહેવાના છે. મોબાઈલનું નેટ કમ્પ્લીટ રાખવાની, સ્ટોરેજ કમ્પ્લીટ રાખવાની છે. કદાચ એવું લાગશે બીજો મોબાઈલ લઈ પણ લઈશ, જૂનો મારો નવો નથી લેવાનો, કેમ કે નવો લઉં તો બહુ ખર્ચો વધી જાય. ગાંઠાએ તો ફરવાનું પુષ્પન એ રાખવું પડે મારે જો નવું લઉં તો, પણ નવો લેવાની જરૂર નથી, કેમ કે મારે જૂનો મોબાઈલ કમ્પ્લીટ જ ચાલે છે. 3 વર્ષ થયા પણ કેમેરાનું રિઝલ્ટ કમ્પ્લીટ જ છે. આ ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ છે પણ એક નંબર ઝકાસ ચાલી જાય, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. જ્યારે યુટ્યુબની ઇન્કમ હશે ને ત્યારે જ નવો મોબાઈલ લઈશ. એ તો ફટ 1000 સબસ્ક્રાઈબર પૂરો થશે ને ત્યારે જ નવો મોબાઈલ લેવાનો છે, બાકી નથી લેવાનો. ત્યાં સુધી તો આ મોબાઈલ ચલાવવાનો છે. બાકી આ મોબાઈલ હું વેચવાનો કે બંધ કરવાનો નથી. આ મોબાઈલ તો રાખવાનો છું, ભલે એપલ લાવો કે ગમે તો મોટો મોબાઈલ લાવો, કેમ કે આ મોબાઈલમાં જે ડેટા છે ને મારો, એ હું બીજા મોબાઈલમાં બહુ ટ્રાન્સફર કરવાનો મને કંટાળો આવે છે. કંઈકનું કંઈક તો રહી જ જાય. એટલે આ મોબાઈલ તો સ્પેરમાં જ રાખીશ, ભલે બંધ રાખીશ, 2-3 દિવસે ચાલુ રાખીશ, યુઝ કરીશ, કાં તો આ ખાલી ઓનલી ફોર શૂટિંગ માટે વાપરીશ આને. કદાચ એવું લાગશે તો શૂટિંગ માટે પણ જ્યારે કમાઈશ ત્યારે બીજું લઈ લઈશ, પણ આ મોબાઈલ તો રાખવાનો જ છે મારે ફાઇનલી તો 100%. કે બીજો મોબાઈલ લેવાની તો હાલ કેપેસિટી નથી મારી. લઈ પણ લઉં, પણ લઈને શું કરું? આ મોબાઈલથી કામ ચાલે છે ત્યાં સુધી બીજો મોબાઈલ લઈને શું કરવાનું? તો એટલે આ મોબાઈલ ચલાવું છું, મસ્ત ચાલે છે, કમ્પ્લીટ સ્ટોરેજ પણ છે. એટલે અને આજનો ટૉપિક પણ રહેવાનો છે ગરમીના લીધે, કેમ કે આજે બહુ જ ગરમી છે, સખત હતી, ખતરનાક. હજી અઠવાડિયું રહેવાનું છે ગરમી. ફરવા જઈશું ત્યારે તો મારે ટોપી બોપી કેપ બેપ લઈ જ લેવી પડશે. મોટી ટોપી લેવી પડશે, કેમ કે નાની ટોપી તો મને કે થતી નહીં, કેમ કે મારું માથું થોડું મોટું એટલે. બાકી તો બીજું તો મજા જ જવાની છે. પેકિંગ ફૂલ ચાલુ છે, કમ્પ્લીટ. આપણે લશ્કરીમાં જવાનું છે, મસ્ત બસમાં જવાનું છે એસી. કેવું શેડ્યુલ છે, શું છે, હજી મને કંઈ ખબર નથી. એટલે હા, આરોને મજા આવી જવાની છે મારી જોડે. આરો 2 દિવસમાં આવી જવાનો છે. બાકી તો બ્લોગ તો કન્ટિન્યુઅસ રહેવાના છે. એન્ડ જે લોકો કોમેન્ટ કરતા હતા બરોબર રેગ્યુલર જ કરશે તો ખરી, પણ એમને કેવું લાગે છે કે બ્લોગમાં થોડી મજા નથી આવતી. સાચી વાત છે, બ્લોગમાંથી હમણાં મજેદાર કંઈ છે નહીં, પણ આરામ આવશે એટલે મજેદાર આવશે, કેમ કે એને જવાનું બહાર શોખ, બહુ ખાવા પીવાનો શોખ, એટલે એના જઈશ લઈ જઈશ, એટલે બ્લોગ કન્ટિન્યુ રહેવાના છે. બાકી ગરમીના કારણોસર હું બહાર કંઈ નીકળતો નથી, ઘરમાં આવું છું, એટલે શું કરું? એટલે બહુ બ્લોગ મજેદાર આવતા નથી, પણ થોડા દાડા રહી જાઓ, મસ્ત આવશે બ્લોગ. કોમેડી વિડીયો પણ લાવીશ, ધીરે ધીરે લાવીશ. બાકી તમે મારા બ્લોગ જુઓ છો કન્ટિન્યુઅસ, હાલ ભરે થોડું નાનું છે પણ મજા આવી જશે, એટલો તો મને વિશ્વાસ જ છે ફૂલ, કે તમે લોકો ફૂલ સપોર્ટ કરવાના જ છો. ફેમિલીવાળા હોય, સ્ટ્રેન્જર હોય કે ગમે તે ફ્રેન્ડ્સ હોય, ધીરે ધીરે કરીશ. બાકી હું પોતાના દમ ઉપર કરીને રહીશ. હા, એ ચેલેન્જ છે બરાબર. મારું નામ શ્રેયસમાં કરીને રહેશે તો મને ફૂલ ચેલેન્જ છે. હાલ નામ પણ છે, હાલ નામ મારું કોઈ બી એમ કેમ કે રહેતા હોય ને વર્ષોથી એટલે હોય, પણ બીજું નામ આખું અલગ નામ. હા, એનું નામ કરીને જ રહીશ. ફેમસ થવાનું છે હવે આપણા પોતાના દમ ઉપર, હવે કરીને રહીશ. જે બી કરીશ એ પોતાના દમ ઉપર. તો ચલો, આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. બ્લોગ કેવું લાગ્યું નીચે કોમેન્ટ કરજો. ઓકે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને પ્લીઝ ફેમિલી સાથે જુઓ. ઓકે, બાય, ગુડ નાઇટ.